कबूतर भैया कब आप इंडा खत्म करोगे अपने 2 ही इंडे तुमने मूके हैं इधर। સો હેલો એન્ડ જય શ્રી કૃષ્ણ બધાને। આજનો આપણો પ્લાન છે થોડી ઘડી શોપિંગ કરવાનો, તો આપણે મારે કરવાની છે। આને આરે નથી લઈ જવું ને, આખી માર્કેટ ખાલી થઈ જાય આને લઈ જાય ને તો ભાઈ જો કાકી યાર હોય ને તો ફટાફટ શોપિંગ થાય। આપણે જો અમે 2-3 વસ્તુ ફાઇનલ કરી લીધી। કાકી કે હવે હાલ આપણે કે ધર્મેન્દ્ર રોડ ફરાઈ ગયો, ગુંદાવાડી જાય, બરાબર ને કાકી? તમારે આવું તો અહીંયા ગભરામણ થઈ જ જાય ને। મારે છે ને મોટા બુટિયા લેવા હતા ને તો કાકી કે લેતી નહીં હોય કે મોટા મોટા બુટિયા। તમારા જમાનામાં ઓલા રૂ ખાતા કે નહીં? જો આ નીકળું ખાવું હોય તમારે યાર, નાનપણ કાકી આપણે લીધા તો એનાથી સારા નથી ને ગોલ્ડન। તો બસ જો ફાઇનલી માં મહેનતે અમને જોતી હતી ને એક સાડી પિન મળી ગઈ છે થોડી। આપણે દિવ્યાના ઘરે આવી ગયા। ક્યાં શોપિંગ બેગ તમારી? બા આટલી જ કરી રહી। ઝીણું ઝીણું કેટલું મોટું હોય જોઈએ મને। મિત્રો ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ। તો નવા દિવસની શરૂઆત કરી દીધી છે આપણે, મસ્ત મજાના રેડી થઈ ગયા છે। તો ફટાફટ આપણે ઓફિસ જવા માટે નીકળી જઈએ। આજે દિવ્યા કદાચ શોપિંગ કરવા જવાની છે, તો તમને આગળ જોવા મળશે। અત્યારે એ પણ રેડી થાય છે, હમણાં એ પણ નીકળશે ક્યાંક જવા। તો બસ કંઈ નહીં, આપણે અત્યારે ફટાફટ જઈએ। અને कबूतर भैया कब आप इंडा खत्म करोगे अपने 2 ही इंडे तुमने मूके हैं इधर। हाँ तो मारा बेटा बीता ही नहीं हो, खोले तो नहीं तो पहले जता रहता, હવે તો જતા ही नहीं, कि खबर नहीं पड़ती। हाव बीकण नहीं रहा, जबरदस्त कामकाज થઈ ગયું છે, હિંમતવાળા થઈ ગયા કબૂતરે। સો હેલો એન્ડ જય શ્રી કૃષ્ણ બધાને। આજનો આપણો પ્લાન છે થોડી ઘડી શોપિંગ કરવાનો, તો આપણે ધર્મેન્દ્ર રોડ જઈશું। કોની જોડે? તો કે મારા આંટી જોડે, કાકી જોડે, ઓબ્વિયસલી, બિકોઝ એમની જોડે મજા આવે શોપિંગ કરવાની। એટલે જોઈએ હવે એમને બી થોડી ઘણી વસ્તુ લેવી છે, તો ચલો આજ ફરી થોડુંક માર્કેટ એક્સપ્લોર કરશું। મારે થોડીક નાની મોટી વસ્તુ લેવી છે, એમ તો બધું પડ્યું છે, પણ એમ કહેવાય ને કે કંઈક નવું આવ્યું હોય તો જોતા આવીએ, બરાબર? તો બસ જો એવું બધું લેવાની છે વસ્તુ, તો ચલો તમે બી જોડે, મજા આવશે, શોપિંગ કરીએ। તો વ્લોગ જોતા હતા તમે એમને? પણ મેં એટલે તમને કીધું મંદિરે ગયા હતા એટલે અમે ટાઈમ ક્યાં, તમારા જેઠાણી ને એકચ્યુઅલી માં થોડીક વાર લાગે ને તૈયાર થતા। ઈ નો હાલી હગે ભાઈ, આ હારી લાગે હો આવડી આ પેન્ટિંગ। શું કે બાકી બધા સુઈ ગયા? તો ન થાય ન થાય। હારું હાલો, જો કાકી રેડી થઈ, ચા બા પીવાનું તમારા કે બહાર પીવડાવી દો? હાલો કઈક ખાવું આપણે, બરાબર ને? તો હાલો હવે કાકીને કઈક શોપિંગ કરવાની છે, મારે કરવાની છે। આને આરે નથી લઈ જવું ને, આખી માર્કેટ ખાલી થઈ જાય આને લઈ જાય ને તો તાર ન થવું ને? અરે હારું ઓળખી ગયું, જોયું ભસતું નથી આપણને। બપોર પડી ગઈ ને આપણે ચા પાણી પી લીધા હમણાં થોડીક વાર પહેલાં, અને બેઠા હતા અમારા જોડે। મેં કીધું લાવ વાતચીત કરીએ। કાર્તિકભાઈની લોકો આવી જસ્ટ જમવા ગયા, હું તમારા લોકો જોડે વાત કરી, બીજા બધા મિત્ર મંડળ ને બધા આવ્યા હતા, એટલે લોકો જોડે થોડી ઘણી ગપસપ કરી અને બેઠા। તો મેં કીધું લાવ તમારા જોડે વાતચીત કરીએ, પછી કંઈક કરીએ। સ્કૂલના છોકરાઓનો આઈ થિંક અવાજ આવે છે, સામે કંઈક છે પ્રસંગ એવું કંઈક છે, એટલે એવું કંઈક છે। તો બસ કંઈ નહીં, આપણે આજે પૂનમ છે લગભગ, એટલે આજે માઘ પૂર્ણિમા સ્નાન છે મહાકુંભની અંદર, એવું છે કે મહાપૂર્ણિમા કે માઘ પૂર્ણિમા, બેમાંથી એક ક્યાંક શું કહેવાય કમેન્ટ કરજો, મને નથી, મને ખ્યાલ છે ત્યાં સુધી માઘ પૂર્ણિમા કહેવાય, પછી ખબર નહીં। એટલે મોટું સ્નાન ટૂંકમાં હોય ને એવી રીતે એક મોટું સ્નાન છે। સૌથી મોટું તો મહાશિવરાત્રિના દિવસે, એટલે છેલ્લા દિવસે જ હોય, પણ એમાંથી આમ સ્નાન આવે ને અમુક 4-5, એમાંથી એક સ્નાન છે। અને 300 કિલોમીટર સુધીની લાંબો ટ્રાફિક જામ છે, 300 કિલોમીટર। લોકો લગભગ 48 કલાકથી કે એમ છે ને ટ્રાફિક જામમાં સલવાયા છે ઘણા લોકો। ન્યૂઝ જોતો હતો ને તો અમુક આવતા હતા વિડીયોઝ, એક જણા જે ડ્રોન શોટ લીધો છે, ઓહો જબરદસ્ત। આમ દૂર સુધી તમને આમ ગાડીઓ જ રોડ જ્યાં સુધી દેખાય ને ત્યાં સુધી ગાડીઓ જ છે। મેં કીધું ઓહો, બાય પ્લેન જતા હોય તો એરપોર્ટ ઉપર પણ એટલું જ ટ્રાફિક છે। મારા એક મિત્રના ગ્રુપમાંથી ગયા હતા બાય પ્લેન, તો એ લોકોનું કહેવું પણ એવું જ છે કે બાય પ્લેન જતા હોય તો પણ તમારે ટ્રાફિક તો છે જ એમ, એટલે હવામાં ટ્રાફિક, નીચે ટ્રાફિક, એટલે આવું બધું છે। સત કહેવાય ને
જોરદાર એમ. જઈશું આપણે પણ, જો નસીબ એવા ભગવાન ગંગા મૈયા એમ કે ત્રિવેણી સંગમના સ્નાન કરવા આવો મહાકુંભમાં, તો આપણે પણ જઈશું. જોઈએ, દર 12 વર્ષે તો આવે જ છે. એમ તો 4 વર્ષે 4 વર્ષે 6 વર્ષે અને 2 વર્ષે એવી રીતે હોય, પણ આ મહાકુંભ એટલે ટૂંકમાં 12 વર્ષે આવતો હોય. અને આ તો કંઈક 144 વર્ષે, એટલે 12 મહાકુંભ ભેગા થઈને કંઈક થાય એવો અવસર છે. એટલે પબ્લિક બહુ જ બધી જઈ રહી છે એમ, કે આ લાવો આપણી પેઢી માટે છેલ્લો છે એમ. એટલે ત્યાં આગળ ટ્રાફિક હોય, બધી જગ્યાથી લગભગ બસ ઉપડવાની. હવે તો અહીંયા રાજકોટથી પણ ચાલુ થઈ ગઈ છે, એ પણ બુકિંગ ફૂલ છે, ગવર્મેન્ટની જ છે. બાકી પ્રાઇવેટ તો જાય જ છે. ક્રેઝ છે એમ જોરદાર. ઇન્ડિયાની તો ઠીક, ઇન્ડિયાની બહારથી પણ પબ્લિક, હમણાં હું આંકડો વાંચતો હતો કે કરોડો કેટલા 6 કરોડ કે 60 કરોડ લોકો તો ઓલરેડી ત્યાં આગળ જઈને આવી ગયા છે એવું કંઈક છે. 6 કરોડ છે, 60 કરોડ તો નહીં, હવે પછી ખબર નહીં. એટલે એવું બધું છે. તો શું કે તમારામાંથી કેટલા લોકો? ઘણા મારા રિલેટિવ્સમાંથી પણ ગયા, ગ્રુપમાં પણ લોકો જાય છે. એટલે આવે છે આપણને લગભગ મહાકુંભની પ્રસાદી ઘરે આવવાની છે. કાલે લોકો દેવા આવ્યા હતા, પણ અમે લોકો અવેલેબલ નહોતા, એવું કંઈક હતું. એટલે હવે જોઈએ મહાકુંભની પ્રસાદી આવે એની રાહ છે. બાકી તો ઘણા લોકો ગ્રુપમાંથી જાય છે, સરસ કહેવાય. આ લાવો એક લાવો એમ, નસીબ હોય તો જઈ શકીએ, એવું કાંઈ નથી. ઘણા એટલે લોકો નથી જતા, અમારા જેવા લોકોને જવું હોય પણ જઈ ના શકતા હોય. એટલે એવું બધું છે. એટલે જોઈએ, આપણો કદાચ મને લાગે ફરવાનો યોગ ચાલુ થશે ને ત્યારે ફર જ કરીશું એવું મને લાગે છે. હવે તો જોઈએ ક્યારે એવો યોગ ભગવાન કાંઈક જોવે સામે ને કાંઈક થાય એવું તોની વાત છે. બાકી તો અત્યારે આપણે થોડીક વાર આરામ કરીએ. તો જો શોપિંગ કરવા માટે પહોંચી ગયા. કાકી સાડી પહેરીને ગોતે છે મારી હાટું. કાકી મળી જાય આજના દિવસમાં? હમણાં મળી જાય. જો અમે એક છે ને ચૂઝ કરી, પણ બહુ મોટી છે. હે ને, સારી લાગશે ઈ? નહીં સારી લાગે. હાલો બીજું કંઈક ગોતીએ તો જો અમે બીજી શોપે આવી ગયા. અહીંયા અમને ફાઇનલી મળી ગયા છે બ્રોચ. તો કાકી કંઈક ફાઇનલ કરે, બીકોઝ મને તો ગોતતા ન આવડે. એટલે કાકીને ડ્યુટી સોંપી દીધી, તમે ગોતી દો. બરાબર ને? ગોતી મસ્ત મસ્ત બધા મસ્ત હે નહીં, ઘણા બધા ઓપ્શન એ છે. તો ભાઈ જો કાકી યાર હોય ને તો ફટાફટ શોપિંગ થાય. આપણે જો અમે 2-3 વસ્તુ ફાઇનલ કરી લીધી. કાકી કે હવે હાલ આપણે કે ધર્મેન્દ્ર રોડ ફરાઈ ગયો, ગુંદાવાડી જાય. બરાબર ને? તો જો ધર્મેન્દ્ર તો અહીંથી હજી કંઈક લેવું નથી. જો એ ગુંદાવાડીની માર્કેટમાં તો હું બહુ ફેરી નથી, તો હાલો અહીંયા જાય. કાકી તમારે આવું તો અહીંયા ગભરામણ થઈ જ જાય ને. ભોયરામાં આવ્યા નહીં, હા જો બહારનો કંઈક પવન લાગશે. તોય અમે 2-3 વસ્તુ તો લઈ લીધી. હું કાકી મજા આવી ભોયરામાં જઈને. મને કાકીને બેને ગભરામણ થઈ ગઈ હે, તોય અમે જલ્દી 2-3 વસ્તુ તો અહીંયાથી લઈ જ લીધી. બસ જો અમે લોકો આવી ગયા છે ગુંદાવાડીની માર્કેટમાં. કાકીને મેં કીધું સૌ પહેલાં થોડીક એનર્જી લઈ લ્યો, એનર્જી વધારે લૂઝ થઈ ગઈ ને કાકી. કાકી જો કે લીંબુ શરબત, લીંબુ સોડા પી લઈ. જો ગુંદાવાડીની માર્કેટ તમને હમણાં મમ્મી યારે બતાવી હતી, એના અમારે સૌથી વધારે વ્યૂઝ આવ્યા હતા. કાકી હું મમ્મી આવ્યા હતા ને માર્કેટમાં, એટલે લોકોને માર્કેટવાળો વ્લોગ બહુ ગમે છે. તો જો અહીંયાની બી તમને માર્કેટ બતાવશું. મારે છે ને મોટા બુટિયા લેવા હતા ને, તો કાકી કે લેતી નહીં હોય કે મોટા બુટિયા, તો હું નથી જ પહેરતી. મારા કાન એકદમ પ્રોપર જ છે. ખોટા એમ ને. તો જો નવું કંઈક કલેક્શન આવ્યું હોય તો. બાકી આપણે તો ગુંદાવાડીમાંથી તો કપડાં નથી લેતા, તો જોઈ હવે. તમારા જમાનામાં ઓલા રૂ ખાતા કે નહીં? જોઈ નીકળું ખાવું હોય તમારે યાદ, નાનપણ યાદ કરવું હોય તો શું તો તમારામાં શું કહેતા? દાદીમાના વાળ, બુઢી કે બાલ? તો જો અહીંયાથી કટલેરીની ભાઈ દુકાન ચાલુ થાય છે. મથુરભાઈ રાજદેવ. તો ફાઇનલી જો મને બટરફ્લાય વાળી રિંગ મળી ગઈ, અને કલર ઓપ્શન બી ઘણા બધા છે. અને આમાં છે ને ડબલ બટરફ્લાય વાળી છે. તો તમે કહેજો કઈ મસ્ત છે. બાકી આપણે લીધા તો એનાથી સારા નથી ને? ગોલ્ડન ને બે ભેગા હે. આવડા શું કહેતા હતા ચાંદની હાટું ને? ચાંદની વ્લોગમાં જોઈ લે ભાઈ. ચાંદની જો તને ગમતા હોય તો કે છે, તો અમે લેતા આવશું. બરાબર ને? બીજી વાર
અને સ્કેનર મોકલી દેવું હે ને જો આગળ આગળ જાય બહુ ભીડ હે બાપા અહીંયા તો કાકે અહીંયા મારા જેવા મજબૂત માણસો નું કઈ કામ ન હોય એક બેને મને હમણાં છે ને આમ ઢોસોમાં તો 3-4 સ્ટેપ આમને માલી ગઈ તો હું કાકીથી ગુમ થઈ ગઈ હું એવું બધું થઈ ગયું બોલો કાકી આની પ્રાઇસ છે ને વધારે એટલે એક રામ સીતા ને લક્ષ્મણ ત્રણેય હારે હે ને એટલે ત્રણેયના વધારે પૈસા તો થાય ને આ રાધા કૃષ્ણ વાળી છે જો આવી બધી છે મને આ ગમી છે બહુ મસ્ત છે તો બસ જો ફાઇનલી માં મહેનતે અમને જોતી હતી ને એવી એક સાડી પિન મળી ગઈ છે થોડીક એક્સપેન્સિવ આવી થોડીક એક કિડની ગીરવે મૂકવી પડે એટલી હે નહીં કાકી એક સાડી પિન એટલી મોંઘી આવી જોઈએ હવે નેકલેસ કઈ ગમે ને તો આ બ્લુ કેવો છે હવે ફાઇનલી અમે ઇયરિંગ્સ જોઈ કાકી કઈ કહે શું કહો કાકી ઓલા ભાઈ છે ને એ ઇયરિંગ ચેન્જ કરવાની બતાવવા લાગે આ લઈ લે અમારે કરવા આવે ખરા ભેગા પણ આમ ઉભા રહી એક બાજુ ઉભા રહી એમ ને કઈક ઉભા રહી તમારે જે લેવું હોય અને અત્યારે તમે તમારી રીતના પૈસા આપી દો ને આપણે ઘરે જઈને સમજી લેવું કઈ વાંધો નહીં એવું કરે ને એમ ને એટલે તો બાપા જેલસી થાય ને અત્યારે માર દેવાનું એમ નહીં ઘરે જેલસી થાય ને તમને એમ આપણે કોકને આમ જોઈએ તો આપણા ઘરવાળા નો હવે આપણે યાર ને તો બસ ફાઇનલી અંધારું થઈ ગયું છે હવે અમે થોડું વોક કરી અને અમારી ગાડી ગોતી કાકી ઉપાડી નહીં ગયા હોય ને બીજું બધું ઠીક અમે પાર્કિંગ તો કરી નાખી હતી આ કોમ્પ્લેક્સની સામે જોઈએ આપણી ગાડી લાસ્ટમાં કરી હતી નતર એમ નહીં આપણે આ થોડુંક ભાવતાલ કરે છે કે ભાવ તો કોઈ કર્યો નથી પણ એમ કે આપણે આટલી બધી મહેનત પાણીમાં જાય ટોઈંગ કરી ગયા છે ને સારું હાલો ભાઈ પડી હે પૂરો જ ભાવ લીધો બધા કોઈ ભાવ ન ઉતાર્યો આપણે દિવ્યાના ઘરે આવી ગયા ક્યાં શોપિંગ બેગ તમારી બા આટલી જ કહી રહી ઝીણું કેટલું મોટું હવે જોઈએ મને જ પૂછું શું લેવા ગઈ તું તો બધી નાની આ લોકો જસ્ટ હજી હમણાં જ ગયા નાની તો કેટલા વાગે ગયા હતા તમે? અમે લોકો 4:15 તો હવે આવ્યા મારે આમ કેટલા બધા મેસેજ થઈ ગયા અપ ટુ 80 ઓફ મેસેજીસ શેના પહેલા મેં સ્ટેટસ અપલોડ કરી દીધું ને પછી મને આમ યાદ હતું શું કામ હું શોપિંગ કરી તો ઘડી ડ્રૂન થાય પછી હમણાં મેં જોયું ઓકે બધા એન્ગેજમેન્ટ એનિવર્સરીનું કે છે હા હેપી એનિવર્સરી સો બસ જો પૃથ્સ આપણું બેગ પકડીને ચાલે છે એટલે તમે સમજી ગયા હશો કે આપણે આવી ગયા છીએ ઘરે બેગ પકડી લીધું છે પણ આ પકડવાનું પર્સ ના રે ના મને દુખે જાય હાથ તો બસ જો બેક ટુ હોમ આપણે આવી ગયા છે ફાઇનલી કપડાં લઈને 1-2 દિવસ માટે વળી ફરીથી જાય શું પૃથ્સું યસ અમે જવાના છીએ અમદાવાદ ઓકે તો ફરીથી એટલે જ આવી ગઈ છું હવે બસ 1-2 દિવસના કામ છે એ પતાવવાના છે એ પતાવીને અમે લોકો સિલેક્ટ કરવાના છે બીજું કઈ છે નહીં બસ બેક ટુ હોમ